અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ચૈત્ર સુદ 14 નિમિત્તે દરિયાદેવનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું. જાફરાબાદ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ચૈત્ર સુદ 14ના પાવન દિવસે દરિયાદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. બહેનો દ્વારા પરિવારના સભ્યોના રક્ષણ અને જીવનની રોજીરોટી માટે પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે આશરે 400 થી 500 જેટલી નાની નાની બોટો દરિયામાં અર્પણ કરવામાં આવી. આ નાની બોટો મોટી બોટના માલિકો દ્વારા 15 થી 20 દિવસ પહેલા જ ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે. આ નાની બોટોની વિશેષતાઓ મોટી બોટ જેવી જ આબેહૂબ રચના, સમાન રંગ અને ડિઝાઇન, કેબિન, વીજ, ગેસના બાટલા, વાયરલેસ સેટ, કોલ્ડરૂમ અને લાઇટિંગ સુવિધા, બોટના નામ, નંબર, ધજા અને ફિશિંગ નેટ સહિતની સંપૂર્ણ સજ્જતા. દરેક બોટમાં ફૂલહાર, અગરબત્તી, નારિયેળ, નૈવેદ્ય અને પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવે છે. એક બોટની અંદાજિત કિંમત 1500 થી 2000 રૂપિયા. આ પરંપરા માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો પણ છે. ખાસ કરીને આ પરંપરા ગુજરાતમાં જાફરાબાદ બંદરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી. આજે ચૈત્ર સુદ 14નો દિવસ એટલે જાફરાબાદ ખારવા સમાજ માટે એક જીવતો તહેવાર, એક કહું તો તરતો તહેવાર. કારણ કે વર્ષોની પરંપરા મુજબ આજરોજ અમારે ખારવા સમાજની અંદર એવી એક માન્યતા અને એવી પરંપરા છે વર્ષોથી ચાલી આવી છે કે આ દિવસે જેના ઘરે બોટ હોય તે બોટ માલિકો પોતાની બોટ જેવી એક બીજી પ્રતિકૃતિ તૈયાર કરે છે અને એ પ્રતિકૃતિમાં પ્રસાદી તરીકે સેવૈયા, ચણા, શ્રીફળ એની પૂજન અર્ચન કરી અને પછી પાંદરી તરીકે અહીં ઓળખવામાં આવે છે. અને એ પાંદરી પછી દરિયાદેવને અર્પણ કરવાની એક પરંપરા અહીં વર્ષોથી ચાલી આવે છે. તો આજના દિવસે આ પરંપરા લોકો ઉજવે છે અને એની પાછળનો જે ભાવ છે એ રીતે જોડાયેલો છે કે ભાઈ આપણી જે મુખ્ય બોટ છે એ સમુદ્રમાં ગઈ છે માછીમારી કરવા માટે, એની અંદર ખલાસીઓ છે. તો આ ખલાસીઓનું રક્ષણ થાય, દરિયાદેવનું રક્ષણ કરે એ માટે બહેનો દરિયા કિનારે જાય છે, દરિયાનું પૂજન કરે છે અને સાથે સાથે પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, અમારી આ જે પાંદરી છે અમે તમને અર્પણ કરીએ છીએ અને એના બદલામાં તમે અમારી મુખ્ય બોટનું રક્ષણ કરજો. તો આ પાંદરીને તમે રાજી ખુશીથી પોતામાં સમાવી લ્યો અને અમારી જે મુખ્ય બોટ અને જે ખલાસીઓ છે એનું તમે રક્ષણ કરજો. આ એક ભાવ એની પાછળ છુપાયેલો છે. તો આજે આ જીવતો તહેવાર, તરતો તહેવાર અમે આજે ઉજવ્યો છે અને બધા રાજી ખુશી આખો ખારવા સમાજ સાથે મળી અને આ તહેવાર ઉજવે છે. બસ, તો આ એની પાછળ જોડાયેલી એક વાત છે.